हेलो नमस्कार विद्यार्थी मित्रों। नमस्कार विद्यार्थी मित्रों। चैनल पर पहली बार आ चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो, जेथी आवनारी यूजफुल विडियो तमने झड़पथी मળી શકે। तो विद्यार्थी मित्रों, आजना धोरण 6 में विषय गणित में चैप्टर नंबर 10 में मापन में स्वाध्याय 10.3 नो प्रश्न नंबर 7 ने 8 અને 9 છે તે આજના આપણે દાખલા જોવા જઈ રહ્યા છે। તો હવે સૌથી પહેલા આપણે રકમ તરફ જશું। એક ઓરડાની લંબાઈ છે 4 મીટર અને પહોળાઈ છે 3 મીટર 50 સેમી છે। ઓરડાના આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટર શેતરંજી કે જાજમ જોઈએ? તો સૌથી પહેલા તમારે લંબાઈ લખેલી છે તે આપણે લખશું। લંબાઈ કેટલી છે? 4 મીટર। 4 મીટર। પહોળાઈ, તો પહોળાઈ છે રકમમાં આપેલી છે આપણી પાસે 3 મીટર ને 50 સેમી, બરાબર। હવે આપણે શું કરશું કે 3 મીટર વત્તા 50 સેમી છે, 3 મીટર ને 50 સેમી છે ને આપણે વત્તા કરી નાખ્યા। હવે આપણે લખશું કે 3 મીટર વત્તા 50 ના છેદમાં 100। અહીંયા શું લખશું? આપણે મીટર લખશું। તો હવે આનું સોલ્યુશન કે 3 મીટર વત્તાની નિશાની 50 ભાગ્યા 100 કરીએ એટલે આપણને મળે 0.50 મીટર। કેટલું મળે? 0.50 મીટર। તો આપણો હવે આ બંનેનો સરવાળો 3 મીટર ને 0.50 એટલે 3.50 મીટર આપણને મળે। હવે આપણે સૂત્ર લખશું કે ઓરડાના ભોંયતળિયાનું ક્ષેત્રફળ, બરાબર। ઓરડાના ભોંયતળિયાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ। હવે લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો કે 4 મીટર આપી છે અને પહોળાઈ કેટલી આપેલી છે? 3.50 મીટર। 4 ગુણ્યા 3.50 મીટર કરો તો આપણને કેટલા મીટર મળે? 14 ચોરસ મીટર, એટલે કે ચોમી મળે। 4 ગુણ્યા 3.50 એટલે 14 ચોમી મળશે, બરાબર। તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો। ઓકે, ચલો। દાખલા નંબર 8 છે વિદ્યાર્થી મિત્રો। એક ભોંયતળિયાની લંબાઈ આપી છે 5 મીટર અને પહોળાઈ આપી છે 4 મીટર છે। તો તેના પર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી પાથરી છે। તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો। તો આપણી જો લંબાઈ 5 મીટર છે, બરાબર। પછી આપણને કીધું છે પહોળાઈ કેટલી છે? 4 મીટર છે અને તેના પર મીટર કેટલું આપ્યું છે? 3 મીટર એક ચોરસ બાજુવાળી શેતરંજી પાથરી છે। આ 3 મીટર પાથરી છે। તો શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, બરાબર। આ આપણું છે 4 મીટર, બરાબર, રાઈટ। આ આપણું 4 મીટર શું થઈ ગયું? પહોળાઈ થઈ ગઈ, બરાબર। આ લંબાઈ, આ પહોળાઈ, ઓકે। તો આપણું આ પહોળાઈ થઈ ગઈ 4 મીટર, બરાબર। હવે આપણે સ્ટાર્ટ કરશું દાખલો। સૌથી પહેલા લંબાઈ લખશું। લંબાઈ 5 મીટર, પહોળાઈ બરાબર કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 4 મીટર, ઓકે। હવે આપણે ક્ષેત્રફળના સૂત્રની વાત કરીએ તો અહીંયા ભોંયતળિયાનું
ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ભોયતળિયાનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે તો કે 5 મીટર, તો 5 મીટર લખવાનું. પહોળાઈ કેટલી છે 4 મીટર. 5 ચોકુ કેટલા થશે 20 મીટર, તો અહીંયા આપણે 20 મીટર લખી કાઢ્યું વિદ્યાર્થી મિત્રો. ઓકે, અહીંયા ચોરસ મીટર આવશે એટલે લગાડી દેજો આગળ. હવે ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ શોધવાનું છે આપણે. ચોરસ શેત્રંજીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે આનું સૂત્ર શું બન્યું? લંબાઈ આ લંબાઈ આ છે એની લંબાઈ 3 મીટર ગુણ્યા લંબાઈ, બંને બાજુની લંબાઈ આપી છે તો 3 મીટર ગુણ્યા 3 મીટર બરાબર. રાઈટ, અહીંયા પણ 3 મીટર છે ને અંદર પણ 3 મીટર. લંબાઈ ગુણ્યા લંબાઈ તો 3 ગુણ્યા 3 તો કેટલા થઈ જશે 9 મીટર. રાઈટ, 9 મીટર આવ્યું. હવે આપણે કીધું છે ભોયતળિયાનું શેત્રંજી પાથરિયા સિવાયના ભાગનું ક્ષેત્રફળ. શેત્રંજી પાથરિયા બાકીનું ક્ષેત્રફળ બરાબર 20 ચોરસ મીટર. પહેલાનું શું હતું 20 ચોરસ મીટર એટલે 20 ચોમી. રાઈટ, અમે ચોરસ ક્ષેત્રફળનું કેટલું આવ્યું હતું 9 ચોરસ મીટર. અહીંયા ચો લગાડી દેજો. 9 ચોમી. 20 માંથી 9 જશે તો કેટલું આવશે 11 ચોમી બરાબર. રાઈટ, તો આપણને કેટલું ક્ષેત્રફળ મળ્યું શેત્રંજી પાથરિયા સિવાયનું? 11 ચોરસ મીટર મળે વિદ્યાર્થી મિત્રો. તો સ્ક્રીનશોટ પાડી લેજો. રાઈટ, હવે આપણે દાખલો 9 છે તે જોશું. સ્ક્રીનશોટ પાડી લો વિદ્યાર્થી મિત્રો. ઓકે, દાખલા નંબર 9 છે. એક જમીનના ટુકડાની લંબાઈ 5 મીટર અને પહોળાઈ છે 4 મીટર. બરાબર, લંબાઈ કેટલી આપી દીધી છે 5 મીટર આપી છે જમીનને. પહોળાઈ કેટલી આપી છે 4 મીટર આપી છે. તેમાં 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ 5 ફૂલના ક્યારા બનાવે છે, તો જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સૌથી પહેલા આપણે શું લખશું? લંબાઈ. જમીન આપ્યું તો જમીન લખવાનું, મેદાન આપ્યું તો મેદાન. સૌથી પહેલા લંબાઈ આપણે લખશું 5 મીટર. પહોળાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 4 મીટર બરાબર. આપણે એટલું તો પહેલો સ્ટેપ આવડી ગયું. ક્યાંથી લખવાનું? રકમમાંથી. લંબાઈ 5 મીટર છે અને પહોળાઈ કેટલી છે 4 મીટર છે. હવે આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. કોનું ક્ષેત્રફળ હોય? જમીનના ટુકડાનું. તો અહીં લખશું કે જમીનના ટુકડાનું ક્ષેત્રફળ સૂત્ર બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ આ સૂત્ર છે. જમીનના ટુકડાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે 4, સોરી લંબાઈ આપણી કેટલી છે 5 મીટર. પહોળાઈ કેટલી છે 4 મીટર. તો 5 ચોક કેટલા થઈ જશે 20 મીટર. તો આ એનું ક્ષેત્રફળ મળી ગયું બરાબર. 20 મીટર. રાઈટ, ચોરસ મીટર હોય એટલે ચો લગાડી દેવાનો ચોરસ મીટર. હવે કીધું છે કે 1 મીટર જમીનની લંબાઈ 1 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પર 5 ફૂલના ક્યારા બને છે. તો આપણે લખશું કે 1 મીટરની લંબાઈની બાજુવાળા
બાજુવાળા ચોરસ પર 5 ક્યારા બનાવ્યા છે. આટલું આવડે. હવે આગળ કામ કરીશું કે એક ચોરસ ફૂલના ક્યારાની લંબાઈ કેટલી આપી છે? 1 મીટર છે. ફૂલના ક્યારાની લંબાઈ કેટલી આપી છે? લંબાઈ બરાબર 1 મીટર છે. બરાબર. એક ચોરસ ફૂલના ક્યારાની લંબાઈ 1 મીટર છે. હવે એક ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. આટલું તમને કામ કરતા આવડે. આનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? એક ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ. 1 મીટર ગુણ્યા 1 મીટર. હવે 1 ગુણ્યા 1 કરો તો કેટલું થાય? 1 ચોરસ મીટર. 1 ચોરસ મીટર. હવે આપણે કેટલાનું શોધવાનું છે? 5 ફૂલના રકમમાં જોઈએ. 5 ફૂલના ક્યારા બનાવવા છે. તો હવે 5 ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ શોધશું. 5 ચોરસ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ 5 ગુણ્યા 1 ચોરસ મીટર. 5 ગુણ્યા 1 ચોરસ મીટર. તો 5 એકા કેટલા થાય? 5 ચોરસ મીટર. બરાબર. ઓકે. હવે આપણે શોધવાનું છે કે જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ કેટલું થશે. તો હવે લખશું કે 5 ચોરસ ફૂલના ક્યારા બનાવ્યા પછી બાકી રહેતું જમીનનું ક્ષેત્રફળ બરાબર પહેલું કેટલું આવ્યું હતું? 20 ચોરસ મીટર માઇનસ 5 ચોરસ મીટર. 20 માંથી 5 જશે તો કેટલા વધશે? 15 ચોરસ મીટર. બરાબર. 15 ચોરસ મીટર. તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો જેથી એમને પણ આ વિડીયોનો લાભ મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દાખલા નંબર 7, 8 અને 9નું સોલ્યુશન કર્યું. બરાબર. હવે આગળના દાખલા આપણે પછીના વિડીયોમાં જોશું.